સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 1 કરોડની વધુની ઠગાઈ થઈ છે। બીકે સિલ્કના પ્રવીણ ઠુમ્મર અને મિતુલ બુધેલિયાએ સાડીમાં વપરાતા સ્ટોનનો માલ રૂપિયા 1.36 કરોડનો ખરીદ્યો હતો। 25 લાખ રૂપિયા વેપારી જય ગોહિલને પરત આપ્યા હતા। બાકી રૂપિયા 1 કરોડ 11 લાખ હજી ચૂકવવાના બાકી છે। અનેકો વાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા પરત નથી આવ્યા, ત્યારે રૂપિયા માંગતા વેપારીને ધમકી આપ્યાના આરોપ લગાવ્યા છે। પ્રવીણ ઠુમ્મર અને મિતુલ બુધેલિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસની ઢીલી નીતિના કારણે આરોપીઓને જામીન મળ્યા। પોલીસ અને હાઈકોર્ટ સામે પણ કંઈ ન થઈ શકે તેવી ધમકીનો આરોપ છે, ત્યારે પીડિત વેપારીએ સુરત પોલીસ કમિશનરને અરજી આપીને ન્યાય માટે માંગ કરી છે। મિતુલભાઈ તથા પ્રવીણભાઈ ઠુમ્મર એ બંને પ્રવીણભાઈના કહેવાથી મિતુલભાઈને અમે માલ આપેલો હતો 1.36 કરોડ રૂપિયાનો। પ્રવીણભાઈ ઓર્ડર નાખેલો હતો અને મિતુલભાઈ માલ લેવા આવતા હતા। એમ કરીને ટોટલ 1.36 કરોડનો માલ લઈ ગયા, જેમાંથી અમને 25 લાખ રૂપિયા રિટર્ન આપેલા છે। એવી રીતના બંને અમારી પાસેથી માલ લઈને 2 વર્ષ પહેલા અમારી આગળથી માલ લઈ ગયા હતા। એવી રીતના ટોટલ 1.36 કરોડનો માલ લઈ ગયા છે, એમાંથી અમને 25 લાખ રિટર્ન આપી દીધેલા છે। એવી રીતના અમને દર વખતે એમ જ કાંઈ જવાબ નથી આપતા ને પૈસા નથી આપતા।